કેમ મને ફ્રૂટ ખવડાવતા એટલે ઠીક તો જા તું તારા ગામડે એક આંટો મારી આવ્યો તે ના રે ના ઈ ગામડે ગયો ને પછી પાછો જ ન આવે તો પણ 4-5 દી તમે એની હારે સાવ ના રે ના તો વાડીનું ધ્યાન કોણ રાખે વાડીની બચરા તમે હું કામ કરો અહીંયા બધું એમ સંભાળી લેવું ના રે ના તમારી ઉપર મને સેદે વિશ્વાસ ન આવે હો પણ બકુલભાઈ મમરાભાઈ ઉપર થોડોક તો વિશ્વાસ મૂકો ઈવડે કઈ વાડી લઈને નહીં વયા જાય એ હારું હાલ તો ઉભા રહો ફ્રૂટ ક્યાં લઈને જાવ રસ્તામાં ફ્રૂટ ખાતા ખાતા ન જવાય રસ્તામાં ઘણી ફ્રૂટ ની દુકાન આવશે ત્યાંથી બીજું ફ્રૂટ લઈ લેજો એ હારું હાલ જો બોલો ફ્રૂટ માં જીવ છે તો હું આપણે ફ્રૂટ નહીં ખાવું હોય તો ઉપર એટલે શું છે તું ભલે કે પણ મને એની ઉપર વિશ્વાસ ન આવે. એ તો તમે વાડીએ રહ્યો હું એકલો મારા ગામડે વયો જઈશ પણ ઘડીક ઉભો રહે ને એ હું વાતો કરી સાંભળવી પણ અહીંયા ઉભા રહેવું એવડે આપણને ભાળી જાહે તો હાલ તો આમ અંતર સાંભળવી એ સારું ભાઈ સંતરા ખાઈને પછી કાંઈક પ્લાન બનાવી પણ હવે ક્યાં પ્લાન બનાવવાની જરૂર છે? 500 વીઘા જમીન આપણી જ છે ને. એ હતું હે કેમ યાર તમે ખાટલા બેઠા ઓળો ની ક્યાં? એ તો બહાર ગામ ગયા ઠીક ક્યાં કાકા તમારા સંતરા ખાવા ગયો? હજી મારે ચા પીવાની બાકી છે. સંતરા ખાય તો ખાટા લાગશે. તો પણ જાઓ ચા બનાવો ઓયડીમાં સા મોરસ ને દૂધ ની બેડી છે તે જાવ એ હારું. ચા પીવી તો ચા બનાવો ને રોટલા ને શાક ખાવા હોય તો રોટલા ને શાક બનાવો અઠવાડિયું તમારે છે ને અહીંયા રસોઈ બનાવવા દેવાનું આપણે બધા હારે ખાવું. હે દહીંમાં તો દૂધ નથી પણ ઘી છે. તો પણ ચા નથી બનાવી શેરો બનાવો તો લાવો પૈસા રવો લઈ આવું શેરો બનાવીને ખાવી. જો બોલો અમારી પાસે પૈસા નથી તો પૈસા વગર તો રવો કેમ આવે? તો પણ ઉભા રહ્યો ને પૈસા આવે એવું કાંક વિચારવી ઈવડાઈ તો શેરો બનાવવાની વાત કરે. હાલતો હમણાં ઘીની બરણી ખાલી કરશે. ઉપાય રહ્યો ને એવડાની પાસે ક્યાં રવો લેવાના પૈસા છે કેમ શેરો બનાવવાના એ હસું તો એટલે તો કહું છું હાલો મારા ગામડે ભાગવી. પણ ઘડીક ખમને ઈવડાઈ હું વાતો કરે એ સાંભળવી એ સારું. મને એક વિચાર આવ્યો હું આમ ટ્રેક્ટર પડ્યું આ ઈ હાસું તો હાલો ટ્રેક્ટર વેચી દેવી. પણ તાત્કાલિક કોને ટ્રેક્ટર વેચવું? એ ગામમાં જાવી બધાને પૂછવી ટ્રેક્ટર લેવું છે પણ બકુલભાઈ ગામમાં ટ્રેક્ટર વેચ્યું ને તો ભોજના ટ્રેક્ટર ઓછી જાય તો હાલો ને 12 ગામ ટ્રેક્ટર વેચી દેવી. એ હા તમે ભોળા દાદા કહી દીજો ને ના રે ના હું થોડો ભોળાને કેતો છું હું તો તમારી હારે છું. તો વાંધો નહીં મમરાભાઈ મોબાઈલ માં જાહેરાત મૂકો તાત્કાલિક ટ્રેક્ટર વેચવાનું છે સસ્તામાં જેને ટ્રેક્ટર લેવું હોય જલ્દી આવે એ હારું. એ તો ટ્રેક્ટર વેચવાની વાત કરે એ તમારું હાસું હારું છું મારા ગામડે નો ગયા નકર ઉડાઈ તો 12 ગામ કોક ને ટ્રેક્ટર વેચી દે. હાલતો નકર 12 ગામ કોક ને ટ્રેક્ટર વેચી દે. ભાઈ જો એમ ત્યાં નથી જવું નકર ઉડાઈ એને ખબર પડી જાય આપણે અહીંયા હંતાઈને બેઠા ઈ તો કેમ જવું? એક કામ કરવી આપણે 12 ગામના માણસો બનીને જાવી ટ્રેક્ટર આપણે જ લઈ લેવી પછી બીજાને કેમ ટ્રેક્ટર વેચવાના? એ હાસું. બકુલભાઈ બધા કિંમત જણાવવાનું કે તો પણ રૂબરૂ મળો એમ લખો એ હારું. જોવો આ વાડી નું ફોન માં એડ્રેસ હતું તો હું કહું ને એવું ટ્રેક્ટર લેવાનું છે. યો બોલો હાર લેવાનો હતો તો તમે કીધું એવો હાર લીધો હવે ટ્રેક્ટર લેવાનું છે તો ઈ તે તમે કયો એવું ટ્રેક્ટર લેવાનું હોય હા યો બોલો મારું તો ઘરમાં કઈ હાલતું જ નથી પણ તમને ક્યાં વસ્તુ કઈ ખબર પડે? હું માથા કુટ છે દાદા એ ટ્રેક્ટર લેવા આવ્યા હા બીજા હાલત આપી હતી ફોનમાં. તો બોલો ને ટ્રેક્ટર ની શું કિંમત છે 5 લાખ રૂપિયામાં દેવાનું છે ટ્રેક્ટર તમે તો સસ્તામાં ટ્રેક્ટર દેવાની વાત કરતા હતા ને અમે તો 20,000 રૂપિયા જ લાવ્યા કોઈ વાંધો નહીં 20,000 તો 20,000. ભોળા દાદા આપી દો 20,000 રૂપિયા. હે ઉભા લે આપી દો. ભોળા દાદા ભાગો તું તો ભાગે ઘીની પાણી લાય. લઈ લો તો સંતરા લઈ લો કાઢતા ઢીપી નાખવા છે. ઓય બાપા હે મને ઘા કોને માર્યો? ઉભા શું છે? મને હું કામ ઘા માર્યો? એ મેં કઈ તને જાણીને ઘા નથી માર્યો બકુડાને એને ઘા મારતો તો જોઈને ઘા કરાય ને મને તો